મસ્ત મજાની કોર્ન કટલેસ જોઈને ખાવાનું મન થાય છે ને. તો સૌ પ્રથમ આપણે એક મકાઈ અને 5 થી 6 બટેટાને આપણે બાફવા માટે કુકરમાં રાખી દેશું અને ત્યારબાદ એ 3 થી 4 સીટી વાગી જાય એટલે આપણે કુકર ઠરે એટલે બટેટા કાઢી અને આપણે તેને ફોલી અને તૈયાર કરી લેશું. અને આ રીતે જે મકાઈના દાણા છે એને પણ આપણે કાઢી અને તૈયાર કરી લેશું. તો બધા જ મકાઈના દાણા નીકળી જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં લઈ અને તેને સરસ રીતે અધકચરી પેસ્ટ બનાવવાની છે. તો હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ. અને પેસ્ટ બનાવવાની સાથે જ લીલું મરચું, 2 મરચાં અને આદુનો ટુકડો પણ હું ઉમેરી દઉં છું. તો આ રીતે આપણા મકાઈના દાણા અને આદુ અને મરચું સરસ રીતે મસ્ત મજાના ક્રશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અધકચરી પેસ્ટ આપણે દેખાઈ રહી છે. હવે આપણે આ પેસ્ટને પહેલાં બટેટાનો માવો કરી લઈએ, પછી બંને સાથે મિશ્ર કરી લેશું. તો આ રીતે મેસરની મદદથી બધા જ બટેટાને હું સરસ રીતે મેશ કરી લઉં છું, જેથી કોઈ અંદર ગાંઠા ન રહે. હવે આપણે જે કરેલી મકાઈની પેસ્ટ છે તે આપણે બટેટાની અંદર ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ રેગ્યુલર મસાલા કરી લેશું. તો હવે અહીં હું સિંધા લૂણ, મીઠું ઉમેરું છું. તમે રેગ્યુલર મીઠું પણ ઉમેરી શકો છો. અને જરૂર મુજબ આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે ચટણી પાવડર, ધાણા જીરું પાવડર અને અહીં મેં થોડો પાઉંભાજીનો મસાલો મસ્ત ટેસ્ટ આવે એ માટે ઉમેર્યો છે. સાથે ચાટ મસાલો પણ ઉમેરું છું, જેથી સ્પાઇસી અને ચટપટું બની રહે. અને હવે જરૂર મુજબ આપણે બ્રેડનો ભૂકો, બ્રેડ ક્રમ્સ ઉમેરશું. બ્રેડનો અથવા ટોસ્ટનો ગમે તે ભૂકો તમે લઈ શકો છો. અહીં આપણે જે આની અંદર રહેલું મોઇસ્ચર છે એનું આપણે બેલેન્સ જાળવવા માટે અને જે આપણે કટલેસ બનાવશું એને ક્રિસ્પી કરવા માટે આપણે અહીં બ્રેડ ક્રમ્સને વાપરીએ છીએ. તો આ રીતે સરસ બધું મિક્સ કરી અને જોઈતા મુજબ વધારે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકાય. હવે આપણે હાથેથી સરસ બધું ચોળી અને મિક્સ કરી લેશું. અને ત્યારબાદ આપણે જેવડી કટલેસ બનાવી છે એ માપના મેં લુવા વાળી અને અલગથી રાખી દીધા છે. અહીં મેં કટલેસ બનાવવા માટે એક પ્લાસ્ટિકની બોટલમાંથી હાર્ટ શેપ બનાવ્યો છે. તો તમે પણ ઈચ્છો તો આ રીતે બનાવી શકો છો, અથવા ગોળ બનાવી શકો છો, અથવા તમારી પાસે કોઈ કટર હોય અથવા શેપર હોય તો એનાથી શેપ આપી અને કટલેસ બનાવી શકો છો. તો આ રીતે ગોળ રીંગ કાપી અને બંને બાજુથી ચપટી કરી અને એક બાજુનો ભાગ અંદર વાળી લ્યો એટલે તમારો હાર્ટ શેપ બની અને તૈયાર થઈ જશે. તો આ રીતે સરળતાથી તમે બનાવી શકો છો. હવે આપણે ગેસ ચાલુ કરી દઈ અને તવો છે એને ગરમ કરવા માટે રાખી દઈશું. અને પાટલા ઉપર એક નાનકડી કોથળીનો કટકો કાપી અને તેના ઉપર થોડું તેલ લગાવી અને આ રીતે આપણે ફેરવી લેશું. અને જે આપણે શેપ બનાવ્યો છે એની અંદર આપણે જે લુવા બનાવ્યા છે એ અંદર આપણે દબાવી અને પ્રેસ કરી દઈશું, જેથી એ શેપમાં આપણી કટલેસ બની અને તૈયાર થઈ જાય. તો તમે આ રીતે પણ કરી શકો છો.
પણ આ મને થોડી જાડી લાગી હતી કેમ કે બોટલ નાની પડી. તો તમારે જો બનાવવો હોય તો થોડી મોટી બોટલ લઈને બનાવશો તો થોડો પતલો પણ થશે અને થોડી આપણે કટલેસ છે એ પાતળી પણ બનાવી શકીશું અને હાર્ટ શેપ થોડો મોટો લાગશે. હવે તવી ઉપર આપણે થોડું તેલ લગાવી લીધું છે અને આપણે અહીંયા સેલો ફ્રાય કરવી છે અને તમે ઈચ્છો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો બંને રીતે કટલેસ બનાવી અને ખાઓ એટલે મસ્ત મજાની ટેસ્ટી અને સરસ લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવી રહ્યો છે. તો આ રીતે મેં બધી જ કટલેસ છે એ બનાવી લીધી છે અને ત્યારબાદ મને પેલા શેપવાળી થોડી જાડી લાગી એટલે મેં પાટલા ઉપર થેપી અને એ રીતે ચપ્પુથી જ આકાર આપી અને બનાવી લીધી છે. તો એ રીતે પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. અને થોડું તેલ મૂકતા જઈ બંને બાજુ વારાફરતી આપણે શેકી લેશું અને ક્રિસ્પી બનાવી લેશું. તો જ્યારે આપણે સાંજે કંઈ રોટલી ને શાકને ખાવાની ઈચ્છા ન હોય તો આ રીતે ફટાફટ અડધીથી પોણી કલાકમાં જ બની અને તૈયાર થઈ જાય છે. તો એકવાર આ રીતે બનાવજો અને બાળકોને નાસ્તામાં આ રીતની હેલ્ધી કટલેસ આપી અને લંચ બોક્સમાં તમે આપી શકો છો. ઘરના પણ સાંજે અથવા સવારે બ્રેકફાસ્ટમાં પણ એન્જોય આપણે કરી શકીએ છીએ. અહીં બહુ તેલનો ઉપયોગ ન થાય એટલે આપણે ખાવામાં પણ સારી પડે છે. તો અહીં આપણી બધી જ કટલેસ બની અને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે. જુઓ, આ કટલેસને તમે ટોમેટો સોસ, ગ્રીન ચટણી કે આપણે ખજૂર આંબલીની ચટણી કોઈ પણની સાથે લઈ શકાય છે આપણા ટેસ્ટ મુજબ. તો આપણી કટલેસ બની અને તૈયાર છે અને અમે ટોમેટો સોસ સાથે હું સર્વ કરું છું.